ઠંડી હોવી જોઈએ, એક બાજુ દક્ષિણ ભારતની અંદર સાયક્લોન જે સક્રિય છે એ તમામ વચ્ચે જે ગુજરાત છે એનું હવામાન છે એ ઢોળાયું છે, કારણ કે અરબ સાગરમાં આ વરસાદની સિસ્ટમ પ્રવેશ કરી ગઈ છે. પણ તમિલનાડુથી જે સાયક્લોન લેન્ડફોલ થયું હતું એ લેન્ડફોલ કરી ધીમે ધીમે આગળ વધ્યું, એટલે કે આને કારણે કોઈ વધારે વરસાદ પડે કે આપણે ખેતી પાકોની અંદર નુકસાન થાય, અન્ય માલ મિલકતોને નુકસાન થાય તેવી શક્યતાઓ છે. જે ખેડૂત ભાઈઓને વાવેતર બાકી હોય એવા ખેડૂત ભાઈઓને વાત ગુજરાતીના માધ્યમથી મારી અપીલ છે, દક્ષિણ ગુજરાતમાં પણ આમ તો ઘણા બધા વિસ્તારોને અસર કરશે, પણ સૌથી વધારે અસર છે એ ડાંગ અને તાપી જિલ્લાને થાય. આજે 3 તારીખે રાત્રેથી લઈ અને કદાચ 6-7 તારીખ સુધીમાં આ છૂટાછવાયા છાંટા પડે તેવી શક્યતાઓ. મહુવાથી લઈ અને સોમનાથ સુધીનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાના તાલુકામાં પણ વલસાડ હોય, નવસારી છે, અથવા તો બિલીમોરા આસપાસના વિસ્તારો છે, સુરત સુધીના વિસ્તારો છે, રાજપીપળા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં પણ હવે આવનારા 2-4 દિવસની અંદર ગુજરાતની અંદર શિયાળો પણ જમાવટ કરે એવી શક્યતા અમે માની રહ્યા છીએ. હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. એક બાજુ આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં ફેંગલ નામનું વાવાઝોડું છે તેને કેર વર્તાવ્યું છે, તો બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં જે છે તે હિમવર્ષા પડી રહી છે. ત્યારે ગુજરાત પર તેની શું અસર થશે, ગુજરાતમાં આગામી સમયમાં કેવી આગાહી છે તેને લઈને વાત કરી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સુધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતમાં ઠંડી જોવા મળી રહી છે, અને એક બાજુ આપણે જોઈએ તો જે દક્ષિણ ભારત છે ત્યાં આપણે વાવાઝોડું અત્યારે ફેંગલ નામનું વાવાઝોડું છે તેનો કેર દેખાયો, બીજી બાજુ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા પડી રહી છે. તો પરેશભાઈ, શું કહેશો ગુજરાતમાં અત્યારે શું અસર જોવા મળી રહી છે? આમ ચોક્કસથી જોવા જઈએ તો વાતાવરણની ખૂબ અસમંજસતા છે. અસમંજસતા એટલા માટે છે કે અત્યારે ઠંડી હોવી જોઈએ, એક બાજુ દક્ષિણ ભારતની અંદર સાયક્લોન જે સક્રિય છે એ તમામ વચ્ચે જે ગુજરાત છે એનું હવામાન છે એ ઢોળાયું છે. હવે આજે 3 ડિસેમ્બર થઈ ગઈ છે અને આજથી લઈ અને 4-5 દિવસ સુધી હવામાનમાં પલટો પણ જોવા મળશે. કેવી રીતે જોવા મળશે એ વિશે સંપૂર્ણ માહિતી આપીએ, પણ કૃપાલસિંહભાઈ, પહેલી વાત એ છે કે બંગાળની ખાડીની અંદર ફેંજલ નામનું જે વાવાઝોડું બન્યું હતું એ તમિલનાડુ પાર કરી અને આજે અરબ સાગરમાં આવી ગયું છે. તમિલનાડુ હોય, પુડુચેરી હોય, આ તમામ વિસ્તારોને પ્રભાવિત કર્યા છે. ખૂબ ત્યાં વરસાદો પણ જોવા મળ્યા છે. એ પછી આગળ વધતા વધતા પશ્ચિમ દિશામાં આગળ આવ્યું એટલે અત્યારે કેરળને પણ પ્રભાવિત કરીને કર્ણાટકના દરિયાકાંઠે અરબ સાગરમાં આ વરસાદની સિસ્ટમ પ્રવેશ કરી ગઈ છે. પણ તમિલનાડુથી જે સાયક્લોન લેન્ડફોલ થયું હતું એ લેન્ડફોલ કરી ધીમે ધીમે આગળ વધ્યું એટલે નબળું પડતું આવ્યું હતું. એ નબળા પડતા પડતા અત્યારે અરબ સાગરમાં પહોંચ્યું ત્યારે એ સાયક્લોનની કેટેગરીમાંથી જે રિવર્સ થાય છે ત્યારે સાયક્લોનમાંથી ડીપ ડિપ્રેશન અત્યારે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં છે. આજે બપોરે 2 વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો એ કર્ણાટકના દરિયાકાંઠાથી 300 કિલોમીટર ઉત્તર પશ્ચિમ તરફ આ સિસ્ટમનું લોકેશન મળી રહ્યું છે અને એ સિસ્ટમની કેટેગરી છે વેલમાર્ક લો પ્રેશર. એટલે વેલમાર્ક લો પ્રેશર છે એ પણ ખૂબ મજબૂત સિસ્ટમ ગણી શકાય. આ સિસ્ટમ જે વિસ્તારો ઉપરથી પસાર થાય ત્યાં ખૂબ ભારેથી અતિ ભારે વરસાદો આપવા માટે વેલમાર્ક લો પ્રેશર છે એ સક્ષમ હોય છે. આ સિસ્ટમ છે હજુ આવનારા દિવસની અંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જો કે અત્યારે અરબ સાગરનું જે તાપમાન છે એ થોડુંક નીચું છે એટલે આ સિસ્ટમને વધારે મજબૂત બનવા માટે યોગ્ય હવામાન મળવાનું નથી. એટલે જેમ આ સિસ્ટમ છે આગળ વધશે, જેમ સમય પસાર થશે એમ અરબ સાગરની અંદર આ સિસ્ટમ છે વિખાતી જશે અને નબળી પડી જશે. આ સિસ્ટમ છે એ નષ્ટ થઈ જશે. એટલે આગળ જઈને આ સિસ્ટમ મજબૂત થાય તેવી શક્યતાઓ નથી. પણ અત્યારે આ સિસ્ટમ જે મજબૂત છે એ વેલમાર્ક લો પ્રેશર છે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી પૂરી શક્યતાઓ છે. જો કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ થોડી ઘણી અસર જોવા મળશે. એ અસર જો કે આમાં કોઈ મોટા માવઠાની સંભાવનાઓ હાલ અમને દેખાતી નથી, પણ છેલ્લા ઘણા દિવસથી અમે જે માહિતી આપી રહ્યા છીએ કે ગુજરાતના હવામાનમાં ચોક્કસથી પલટો જોવા મળશે અને અમુક જગ્યાએ માવઠાના ઝાપટાઓ પડે કે છાટાછૂટી થાય તેવી શક્યતાઓ છે. હવે માવઠાની શક્યતા કયા વિસ્તારમાં છે એની વાત કરવા જઈએ તો આ સિસ્ટમ છે એ અત્યારે અસર કરી રહી છે, જેને કારણે ગુજરાતની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા એકદમ છૂટા છવાયા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ 3 જિલ્લા એવા છે કે એમાં એકદમ છૂટા છવાયા વરસાદો પડશે. જો કે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી કે આપણે કોઈ ખેતી પાકને નુકસાન થાય એવા હેવી વરસાદની શક્યતાઓ નથી, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે વરસાદની શક્યતાઓ છે ને એકદમ
છૂટાછવાયા સામાન્ય વરસાદો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરમાં જોવા મળશે. એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આમ તો ઘણા બધા વિસ્તારોને અસર કરશે, પણ સૌથી વધારે અસર છે એ ડાંગ અને તાપી જિલ્લાને થાય. અને ડાંગ અને તાપી જિલ્લામાં પણ હળવું સામાન્ય માવઠું થાય તેવી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપીને બાદ કરતા બીજા જિલ્લાઓ છે, જેમાં વલસાડ હોય, નવસારી છે, અથવા તો બિલીમોરા આસપાસના વિસ્તારો છે, સુરત સુધીના વિસ્તારો છે, રાજપીપળા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં પણ એકદમ ઘાટા વાદળ, કોઈ કોઈ જગ્યાએ એકદમ હળવા છાંટા પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે. હવે આ વરસાદને જે શક્યતાઓ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે, એવી જ રીતે સૌરાષ્ટ્રમાં વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને મહુવાથી લઈ અને સોમનાથ સુધીના, એટલે કે ભાવનગરના પણ થોડાક એકાદ તાલુકો આવી જાય છે, અમરેલી જિલ્લાનું પણ જે ખાંભા છે, રાજુલા છે, એવા વિસ્તારોનો સમાવેશ થાય છે. એ સાથે ગીર સોમનાથનો સમાવેશ થાય છે. એટલે એટલો જે મહુવાથી લઈ અને સોમનાથ સુધીનો જે દરિયાકાંઠો છે, એ દરિયાઈ કાંઠાના તાલુકામાં પણ એકદમ હળવા અને એકદમ છૂટાછવાયા સામાન્ય વરસાદો પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે. હવે જે વિસ્તારોમાં વરસાદ ન જોવા મળે એવા વિસ્તારો ઘણા બધા એવા હશે, એટલે રાજ્યના 60% આસપાસના વિસ્તારો ગણી શકાય. એ એટલા વિસ્તારો એવા હશે કે એ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે. એક પ્રકારે મોટું માવઠું થવાનું હોય એવો માહોલ બની જશે ને એકદમ અતિ ઘાટા વાદળ છવાઈ જશે. આ વાદળ છવાયું વાતાવરણ થશે, એને કારણે OLR માં ઘટાડો પણ થશે, OLR ડાઉન થશે. OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન ડાઉન થાય, જેને કારણે ગરમીનું પ્રમાણ પણ ઘટી શકે છે. આમ જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ આમ તો ઘટી જ ગયું છે, પણ છતાં પણ જે બપોરના સમયે હળવી સામાન્ય કદાચ હીટને હિસાબે થોડીક ગરમી આપણે મહેસૂસ થતી હશે, એ પણ હવે ઘટી જશે અને બપોરના ટાઈમે પણ વાતાવરણ છે આપણે ઠંડુ જોવા મળશે. છેલ્લા ઘણા દિવસથી આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં એક મોટું અંતર હતું. મોટું એટલે કે 15 થી લઈને 18 ડિગ્રી સુધીનું અંતર હતું. મહત્તમ તાપમાન એટલે કે બપોરનો જે સમય હોય છે એમાં 30-32 ડિગ્રી સુધીનું તાપમાન હોય. એવી જ રીતે રાત્રિનું તાપમાન જોવા જઈએ તો 12 થી લઈને 15 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાતું હતું. એટલે જે લઘુત્તમ અને મહત્તમ તાપમાનની અંદર 15 થી લઈને 18 ડિગ્રી સુધીનું અંતર હતું, એ અંતર પણ હવે ઘટી જશે અને એકંદરે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે. જોકે આ જે વરસાદી સિસ્ટમ પસાર થઈ જશે, હમણાં આપણે વરસાદી સિસ્ટમને કારણે વાદળો જોવા મળશે, એ વાદળો જ્યાં સુધી હશે ત્યાં સુધી કોઈ મોટી ઠંડીનો અહેસાસ નહીં થાય. પણ જેવા આ વાદળો હટશે એટલે આપણે સારી એવી ઠંડીનો પણ અનુભવ થશે. એટલે કહી શકાય કે હવે આવનારા 2-4 દિવસની અંદર ગુજરાતની અંદર શિયાળો પણ જમાવટ કરે એવી શક્યતા અમે માની રહ્યા છે. અને એ શિયાળાની શરૂઆત છે એ પણ લગભગ 6 તારીખ પછી 7-8 તારીખમાં તીવ્ર ઠંડીનું મોજું પણ આપણે જોવા મળશે. કૃપાલસિંહભાઈ, પરેશભાઈ, જે રીતે ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવા વરસાદ પણ જોવા મળી શકે છે, તો કયા સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે? આમ જોવા જઈએ તો આજે 3 તારીખે રાત્રેથી લઈ અને કદાચ 6-7 તારીખ સુધીમાં આ છૂટાછવાયા છાંટા પડે તેવી શક્યતાઓ છે. આમાં રોજે રોજ નહીં પડે ને. મેં આપને જણાવ્યું કે દાહોદ હોય કે ગોધરા હોય, તો દાહોદ, ગોધરાના સંપૂર્ણ સમગ્ર જિલ્લામાં આ શક્યતાઓ નથી, પણ છૂટાછવાયા વિસ્તારોમાં છે. એટલે આ માવઠું જે અમે આગાહી કરી રહ્યા છીએ, આ માવઠાથી કોઈ ડરવાનું નથી. ડરવાનું એટલા માટે નથી કે આ કોઈ મોટું માવઠું નથી કે આને કારણે કોઈ વધારે વરસાદ પડે કે આપણે ખેતી પાકોની અંદર નુકસાન થાય, અન્ય માલ મિલકતોને નુકસાન થાય એવી શક્યતાઓ નથી. આનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. જે રેગ્યુલર સામાન્ય છૂટાછવાયા ઝાપટાના રૂપમાં જે હળવું માવઠું પડતું એવી રીતના આ માવઠું છે એ જોવા મળશે. અને આ માવઠું છે આજેથી લઈ અને 6-7 તારીખ સુધીમાં આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. એ 6-7 તારીખ પછી તો આ વાદળછાયું વાતાવરણ હશે, એ પણ વાદળ હટી જશે ને આપણું વાતાવરણ છે ફરીથી એકદમ ખુલ્લું થઈ જશે, આકાશ ચોખ્ખું થઈ જશે. એટલે એ પછીથી આપણે કોઈ હમણાં માવઠાની શક્યતાઓ નથી. કૃપાલસિંહભાઈ, પરેશભાઈ, આ તો આપણે માવઠાની વાત કરી, હવે ઠંડીની વાત કરવી છે. આપણે જોઈએ તો ઠંડીની શરૂઆત હવે છે તે તમે જે રીતે વાત કરી કે આગામી સમયમાં થવાની છે, તો ડિસેમ્બરમાં કેવી ઠંડી જોવા મળશે અને સમગ્ર શિયાળા દરમિયાન કેવી ઠંડી જોવા મળશે? આમ જોવા જઈએ તો અમે ઘણા લાંબા સમયથી એક અનુમાન આપતા હતા કે આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી બંને મહિના દરમિયાન શિયાળામાં ખૂબ સારી ઠંડી પડશે. ખૂબ સારી એટલે કે જે ગયા વર્ષનો જે શિયાળો હતો એ શિયાળા કરતા આ શિયાળાની અંદર ખૂબ સારું પરફોર્મન્સ ઠંડીનું જોવા મળશે. ગયા વર્ષે તો અલ્નીનોની ઇફેક્ટ હતી, જેને કારણે ઉત્તર ભારતમાંથી કોઈ મોટા WD પસાર નહોતા થયા, જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું હતું. ત્યાંથી WD મોટા પસાર ન થયા, એની સાથોસાથ પવનની જે દિશાઓ હતી એને પણ ખૂબ સપોર્ટ નહોતો આપ્યો, જેને કારણે આપણે ઠંડીમાં થોડું ઓછું રહ્યું હતું. પણ આ વર્ષે
પવનોના પણ સપોર્ટ મળશે અને WD પણ મજબૂત પસાર થવાના છે, જેને કારણે ગુજરાતની અંદર ઠંડીનો સારો એવો રાઉન્ડ છે એ ડિસેમ્બર અને જાન્યુઆરી બંને મહિનાની અંદર જોવા મળશે. અને ખાસ કરીને હવે આવનારા ટૂંક સમયની વાત કરવા જઈએ તો જેવી રીતે આ વાદળછાયું વાતાવરણ હટી જશે અને અત્યારે એક WD છે, મજબૂત WD છે, એ ઉત્તર ભારતના કાશ્મીર સુધી પહોંચવાની તૈયારીમાં છે. એ કાશ્મીર ઉપરથી પસાર થશે એટલે એ કાશ્મીરમાંથી પસાર થાય એટલે 24 થી લઈને 48 કલાકમાં સ્વાભાવિક રીતે ગુજરાત સુધી આ ઠંડી છે એ પહોંચતી હોય એ જ રીતે પહોંચી જશે. એટલે લગભગ હું માનું ત્યાં સુધી 6-7 તારીખે આ વાદળ હટશે એટલે તુરંત જ આપણે ઠંડીની શરૂઆત થશે ને એ ઠંડી હશે એ ઠંડીમાં અનેક વિસ્તાર એવા હશે કે જ્યાં 10 થી લઈ અને 11 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. એટલે એકંદરે તાપમાનમાં ઘણો બધો ઘટાડો છે એ આપણે હવે 6-7 તારીખથી નોંધાશે અને 6-7 તારીખથી શિયાળાની ખૂબ સારી એવી જમાવટ થાય તેવું એક અમારું અનુમાન છે કૃપાલસિંહભાઈ. પરેશભાઈ, આ તો આપણે માવઠાની વાત કરી, ઠંડીની વાત કરી, હવે ધુમ્મસને લઈને વાત કરી છે. આપણે જોઈએ તો ધુમ્મસ પણ ખૂબ જોવા મળતી હોય છે, તો આ વર્ષે ધુમ્મસ કેવી જોવા મળશે? આમ જોવા જઈએ તો હમણાં નજીકના સમયની અંદર ધુમ્મસ એટલે કે જેને આપણે ડ્યુ કહીએ છીએ, અંગ્રેજીની અંદર ઓસ કહીએ છીએ, ઝાકળ કહીએ છીએ અને ધુમ્મસ પણ જેને આપણે કહીએ છીએ, એ ધુમ્મસ છે આવવાનું મેઇન કારણ જે હોય કે પવનોની દિશામાં બદલાવ આવે. જ્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બરફ વરસાદ ત્યાંથી શરૂ થાય, WD પસાર થતા હોય, ત્યાં બરફ પડતો હોય છે, ત્યાં ભેજ હોય, એ ભેજની કારણે જે પવનોની દિશા બદલે તો આપણે ધુમ્મસ આવતી હોય. સામાન્ય રીતે ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વના પવનો હોય તો એ બર્ફીલા પવન છે ઠંડી લઈને આવતા હોય છે. જ્યારે ઉત્તર પશ્ચિમના પવન થાય એટલે કે આરબ તરફના પવનો ફૂંકાય તો એ પવનો છે ભેજ લઈને આવે અને એને કારણે આપણે ધુમ્મસ જોવા મળતી હોય છે, ઝાકળ જોવા મળતી હોય છે. જો કે હમણાં લગભગ 8-10 દિવસની અંદર કોઈ પવનની દિશામાં બદલાવ આવે ને ધુમ્મસ આવે તેવી શક્યતાઓ મેં નથી માનતા. પણ એક ચોક્કસથી છે કે એક સારો એવો ધુમ્મસનો રાઉન્ડ છે એ પણ ડિસેમ્બર મહિના દરમિયાન જોવા મળશે. ભલે હમણાં 7-8 દિવસમાં કે એક અઠવાડિયામાં જોવા ન મળે, પણ એટલું ચોક્કસથી છે કે સારો એવો ધુમ્મસનો રાઉન્ડ છે એ ડિસેમ્બર મહિનામાં જોવા મળશે. ડિસેમ્બર કરતા વધારે છે એ જાન્યુઆરી મહિનામાં જોવા મળે એવી શક્યતાઓ છે. મુખ્યત્વે જોવા જઈએ તો ડિસેમ્બર એન્ડમાં અને જાન્યુઆરી મહિના દરમિયાન ઉત્તર પશ્ચિમના પવનો અનેક વખત આપણે જોવા મળતા હોય છે અને એ પવનોને કારણે આપણે ધુમ્મસ અને ઝાકળનો આપણે જે રાઉન્ડ આવતો હોય છે એ જ રાઉન્ડ છે એ આ વર્ષે પણ જોવા મળશે. જો કે ગયા વર્ષે પણ આ રાઉન્ડ સામાન્ય કરતા થોડા ઓછા રહ્યા હતા, પણ જે ઠંડી ઓછી હતી પણ ગયા વર્ષે ધુમ્મસ તો સારી એવી જોવા મળી હતી. એવી જ રીતે આ વર્ષે પણ સારી એવી ધુમ્મસ છે એ ચાલુ વર્ષે જોવા મળે તેવું એક અમારું અનુમાન છે. પરેશભાઈ, આપણે જોઈએ તો ચોમાસા દરમિયાન આપણી આગાહી જે અનેક ખેડૂતોએ જોઈ અને જે આગાહી આપણે જોઈએ તો મોટા ભાગની આગાહી છે આ વખતે સાચી પડી છે. પરંતુ આપણે જોઈએ પરેશભાઈ તો ચોમાસામાં ઘણા પાક નિષ્ફળ ગયા છે માવઠાના પાછળથી કારણે. તો હવે આપણે રવિ પાકની વાત કરી છે, ખેડૂતોને આપણને અત્યારે જોતા હશે, તો શું કહેશો એ ખેડૂતોને, કારણ કે રવિ પાક હવે વવાઈ ચુક્યા છે, તો આ પાક કેવો રહેવાનો છે રવિ પાક? આમ તો રવિ પાક દરેક પાક સારા જ રહેવાના છે. વાતાવરણ સારું રહેવાનું છે, ઠંડી અને ઝાકળનું પ્રમાણ પણ રહેશે અને ઉત્તર પૂર્વના પવનો રહેશે એટલે એકંદરે સારું રહેવાનું છે. આ એક ચોક્કસથી છે કે જે ઝાકળ આવતી હોય છે, ધુમ્મસ આવતી હોય છે, એ અમુક સમયે જીરુના પાકને થોડુંક નુકસાન કરતી હોય છે. પણ તોય કોઈ ગભરાવાનું નથી. ઝાકળ આવે તો જીરુના પાકને બચાવવા માટે ઘણા બધા ઈલાજો છે આપણી પાસે હાજર હોય છે, એટલે ખેડૂત ઈલાજ કરી શકે. પણ એકંદરે વાવેતર જે મિત્રોને થઈ ગયું છે એને સારું રહેવાનું છે. હું તો આપના માધ્યમથી એ પણ અપીલ કરવા માંગુ છું, આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે જે આપણે શિયાળુ પાકનું જે વાવેતર થતું હોય છે એ ઘણો લાંબો સમય ચાલુ, છેલ્લા 1 મહિનાથી વાવેતર ચાલુ રહ્યું છે. ઘણા બધા પાકો એવા છે કે અત્યારે ઉગીને થોડાક મોટા પણ થઈ ગયા છે, 20-25 દિવસ સુધીના થઈ ગયા છે અને ઘણા ખેડૂતો છે હજી પણ વાવેતર કરી રહ્યા છે. હજુ જે ખેડૂત ભાઈઓને વાવેતર બાકી હોય એવા ખેડૂત ભાઈઓને વાત ગુજરાતીના માધ્યમથી મારી અપીલ છે કે આમ જોવા જઈએ તો મોડામાં મોડું 5 ડિસેમ્બર સુધીમાં વાવેતર થઈ જવું જોઈએ. એનાથી મોડું થાય તો પછી ચોક્કસની વાત છે કે કુદરતી નિયમ છે, આપણે બિયારણ વાવીએ તો ઉગવાનું તો છે, એ તો કુદરતી પ્રક્રિયાને આપણે રોકી નથી શકવાના. એ ઉગી જશે પણ એને જે યોગ્ય સમયે યોગ્ય હવામાન મળવું જોઈએ એ ન મળે એટલે પછી આપણે ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે ને પાક છે બહુ ગ્રોથ નથી કરતો. જેટલું આપણે મોડું વાવેતર કરીએ એ પાકનો ગ્રોથ ઓછો રહી જતો હોય છે, કેમ કે યોગ્ય હવામાન નથી મળતું. એટલે અમે છેલ્લા અમારા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપરથી પણ છેલ્લા લગભગ 15 દિવસથી અપીલ કરી રહ્યા છે અને આપના માધ્યમથી પણ હજી અપીલ કરું છું કે 5 ડિસેમ્બર સુધીમાં તો શિયાળુ પાકનું વાવેતર કરી જ દેવું જોઈએ. જનરલી ભલે બધા 15 ડિસેમ્બર સુધી વાવેતર કરે જ છે, દર વર્ષે કરે છે 15 ડિસેમ્બર સુધી,
પણ 5 ડિસેમ્બર પછીથી જે વાવેતર થયેલું હોય એમાં બહુ ગ્રોથ નથી થતો, એટલે સમયસર વાવેતર કરી દેવામાં આવે જેથી કરીને આપણા પાકનો ગ્રોથ પણ સારો થાય, પાક તંદુરસ્ત રહીએ અને યોગ્ય હવામાન મળવાના કારણે આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ. એટલે ખાસ ખેડૂતોએ વાવેતરમાં પણ ધ્યાન રાખવાનું છે. શિયાળુ સિઝન છે એમાં ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે આ વર્ષે સારું રહેશે. આ એક ચોક્કસથી છે કે હવામાનમાં જ્યારે પલટા આવતા હોય, જ્યારે માવઠાની શક્યતાઓ હોય, પવનની દિશા બદલે અને ધુમ્મસ આવવાની શક્યતા હોય, એ જે સમયે એનો જે ઈલાજ હોય એ પણ અમે અમારા તરફથી બતાવતા રહેતા હોય. એ જે સમયે જે જરૂર છે ખેડૂતોને ઈલાજ પણ બતાવતા રહેશું, પણ વાવેતર છે એ યોગ્ય સમય કરી દેવું એ ખૂબ હિતાવહ છે અત્યારે. પરેશભાઈ, ઓલ ઓવર દર વર્ષની સરખામણી આ વર્ષનો શિયાળો કેવો રહેવાનો? ઓલ ઓવર જોવા જઈએ તો ગયા વર્ષે એક દાયકાની અંદર સૌથી નબળો શિયાળો છે ગયા વર્ષે આપણે જોવા મળ્યો હતો. આ વર્ષનો શિયાળો છે એ એવરેજ રહેવાનો છે. આમાં કોઈ એવી પણ શક્યતાઓ નથી કે જે છેલ્લા 10-20 વર્ષનો રેકોર્ડ તોડે એવી કોઈ હેવી ઠંડી પડી જાય કે એવા કોલ્ડ વેવના રાઉન્ડ આવે. ગયા વર્ષ કરતા ઠંડી વધારે પડવાની છે અને કોઈ નવા રેકોર્ડ આમાં સ્થપાય તેવી શક્યતાઓ નથી. એટલે એવરેજ જે નોર્મલ ગુજરાતનો જે શિયાળો આપણે દર વખતે જોવા મળતો હોય એવો જ જોવા મળશે. આમાં કોઈ મોટો બદલાવ અમે જોઈ રહ્યા નથી કૃપાલસિંહભાઈ. પરેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. તેઓ ખેડૂતો સાથે મીટિંગો કરતા હોય છે અને તે વ્યસ્તતા વચ્ચે પણ આજે આપને સમય આપ્યો છે અને તેમને ઠંડીને લઈને, ધુમ્મસને લઈને, વરસાદને લઈને, માવઠાને લઈને જે આગામી સમયની આગાહી કરી છે અને હાલ તેઓ જે રીતે કહી રહ્યા છે કે આ વર્ષનો શિયાળો છે તે પણ નોર્મલ શિયાળો છે તે જોવામાં આવી રહ્યો છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.